મેટ્રો પ્રોજેક્ટની લાપરવાહી. પર્વતપાટા વિસ્તારમાં વાહન ચાલક સાથે એક મહિલા પણ 20 ફૂટ ખાડામાં ખાબકી. મળતી માહિતી મુજબ આ બનાવ સાંજના સમયનો છે. વાહન ચલાવી રહેલ એક પુરુષ અને તેમની સાથે બેઠેલ મહિલા અંધારું થવાના કારણે ખાડાની જાણ ન થતા તેમાં સહિત સરી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આસપાસના લોકોએ પણ બચાવ કાર્યમાં સહકાર આપ્યો હતો. ક્રેનની મદદથી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંનેની તબિયત હાલ સ્થિર હોવાનું જણાયું છે. ઘટના બાદ સ્થાનિક રહીશોએ મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. વિસ્તારના રહીશોએ જણાવ્યું કે સડક પર ખાડા ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને ન તો યોગ્ય બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, ન તો લાઇટની વ્યવસ્થા. પહેલા પણ આ વિસ્તારમાં નાની મોટી ઘટના બની ચૂકી છે, પરંતુ તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી ન હોવાની ફરિયાદ છે. સુરત મહાનગરપાલિકા અને મેટ્રો સંચાલકોએ આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવાની વાત કરી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી સલામતીના પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી છે. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.